બાપુ એક સુંદર મજાનો મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સિસોદિયા શાખાના મોઢવાડિયા મહેર નાથા મોઢવાડિયા એટલે કે નાથા ભગત વિશે. પોરબંદર તાબાનું મોઢવાડા ગામ અને આ ગામમાં રહેનાર સિસોદિયા શાખાના મહેર નાથા ભગતની આ જીવન કથા છે. મોઢવાડા ગામમાં રહેતો એટલે સૌ કોઈ નાથો મોઢવાડિયો એ નામે ઓળખતા હતા. આ ગામમાં મહેરો સિસોદિયા શાખાના ક્ષત્રિય છે અને તેઓના વડવાઓ મેવાડમાંથી આ તરફ આવેલા છે. સિસોદિયા મહેરોનો ઇતિહાસ શ્રી મહેર જવા મર્દોના પુસ્તકમાં વિશેષ રૂપે વર્ણવવામાં આવેલો છે. અહીં તો ફક્ત સિસોદિયા વંશના નાથા ભગતનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે. આવા વીર પુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી સાંભળવાથી ઘણું બધું જાણવાનું મળે છે. નાથા ભગતની વીરતા, ધીરતા, અડગતા, સાહસિકતા, ઉદારતા, પ્રભુ ભક્તિ આવા ઉત્તમ ગુણો તરફ નજર કરીશું તો જરૂર સહેજે સર્વ સજ્જનોને આ મહાન આત્મા પ્રત્યે માન અને પ્રેમ ભાવ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. સાંજ પડવાનો સમય હતો. ગાયોનું ધણ સીમમાંથી ઉતાવળે પગડે ચાલી સિસલી ગામ તરફ વળ્યું છે ને આ વખતે એક સાધારણ બાંધાનો અને કાયા જેની ઘાટીલી છે એવો એક મહેર જુવાન સિસલી ગામ તરફ જવા માટે ઉતાવળે પગલે ચાલવા લાગ્યો છે. એની ચાલમાં જુવાનીનું જોર જણાઈ આવે છે. પાણકોરાની આંગળી વગેરે કપડાં પહેરેલા છે. એની તેજસ્વી આંખોની ચપળતા, કાળા જેબ જેવા દાઢીના કાતરા, મરોડદાર મૂછો આ બધો દેખાવ જોતા જોનારને સહેજ એમ લાગે કે ખરેખર કોઈ સુરવીર પુરુષ ચાલ્યો જાય છે. આ જુવાનની ચાલમાં ઉતાવળ છે. સાંજ પડી છે. પોતાના ફૂઈના સમાચાર આવવાથી જલ્દી પહોંચવું છે. મનમાં વિચાર કરતો ચાલ્યો જાય છે કે એવું ફૂઈને શું કામ પડ્યું હશે કે જલ્દી આવવાના સમાચાર કેવડાવ્યા. આ વિચારમાં ને પંથે કાપતો જાય છે. દિવાટાણું થયું ત્યાં તો સિસલી ગામને પાદર પહોંચ્યો અને પોતાની ઘેર ફૂઈના ઘેરે પહોંચી ગયો. નાથા ભગતની ફૂઈ કળશની ભેંસો લઈને સિસલી ગામમાં એક જ વર્ષ માટે ભેંસનું ચરિયાણ સારું હોવાથી આવ્યા હતા અને દિવાળી પછી તો પાછા કળશ ગામે જતા રહેવાના હતા. નાથા ભગતનો દીકરો માલદેવ અને નાથા ભગતની ફૂઈનો સાથી સીમમાં ભેંસો ચારવા ગયા હતા. બંનેનું ધ્યાન નહીં અને ભેંસો આગળ ચાલી ગઈ. જામના માણસોએ ભેંસોને જોઈ ડબ્બામાં પૂરવા લઈ ગયા. જ્યાં ભેંસો ચરતી હતી તે રાણા સાહેબની હદ છે કે જામ સાહેબની હદ છે એ બાબતની તપાસ કર્યા વગર બેપરવાહીથી જામ સાહેબના નોકરો હાંકી ગયા. નાથો ભગત ફૂઈના ઘેરે આવ્યો. ફૂઈએ હરખભેર ઓવારણા લીધા અને નાથા ભગતને જોઈ બહુ રાજી થઈ. ફૂઈ, એવું તે શું કામ પડ્યું? તું મને બોલાવવો પડ્યું? તારા સમાચાર આવ્યા એટલે મારે ઘઉંમાં પાણી કાઢવાનો કોસ જોડેલો હતો એ છોડવો પડ્યો. તારા સમાચાર આવ્યા એટલે તો મારે જલ્દી આવવું જ જોઈએ ને. દીકરા, તારે તો ઘઉંની વ્યાધિ છે પણ મારા છોકરા દૂધ વિનાના વ્યારું કરે છે. આપણી સારામાં સારી ભેંસો જામના માણસો હાંકી ગયા છે. ફૂઈ ક્યાંથી હાંકી ગયા? નાથા દીકરા, હદ તો આપણી હતી પણ દરાર હાંકી ગયા. કોણ હાંકી ગયા? ઓલા ધતુરા ગામના ફાટેલ આયર એમ કહીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. ફૂઈ, એમાં રોવા શું બેઠી છે? તું ભેંસની વ્યાધિ કરવી મૂકી દે. તારી ભેંસું તો હલ ઘડીએ લઈ આવીશ. એમાં મોં વારીને શું રોવા બેઠી છે? નાથા દીકરા, આ અટાણે અસુર થયું છે તો અટાણે ન જવાય. ચંદ્રમાં ઉગે ત્યારે ચાલજે. હાલ વ્યારું કરી લે. ફૂઈ, વ્યારું તો હવે ભેંસું લઈને આવ્યા પછી જ કરીશ. એમ કહી નાથો હાથમાં લાકડી લઈ
જવાને માટે તૈયાર થઈ ગયો. નાથાની ફૂઈએ તેનો હાથ પકડ્યો. દીકરા, વ્યારું કર્યા વિના તો હું જવા નહીં જ દઉં, અને તું જા તો તને શ્રમ છે. ફૂઈ ઠાલી માથાકૂદ કરવામાં તારી 100 વાત અને મારી એક જ વાત. ભેંસું લઈને આવ્યા વિના અટાણે વ્યારું તો હું કરીશ જ નહીં. એમ કઈ નાથો હાથ મુકાવી ચાલતો થયો. નાથો તો ગયો, પણ એની ફૂઈની આંખમાંથી આંસુની ધારા ચાલી અને મનમાં ફિકર કરવા લાગી કે નાથો જાણે ટાણે કહેતો ગયો કે મારી ફિકર કરજેમાં, પણ નાથાનો તેખવાર સ્વભાવ હું જાણું છું. એ મગજનો ફાટેલ છે, અને શું થશે? હે ખોડિયારાય, તું એની લાજ રાખજે. રોતા રોતા પોતાના ઓઢણાથી આંસુ લૂસી પોતાના ઘરમાં ગઈ. જામનગરના રાવલ ગામને પાદર નાથો આવ્યો અને પોલીસને થાણે જઈ ભેંસોની તપાસ કરી, પણ પોલીસે તો ગામડીઓ ગમાર સમજી અને ઉડાવ જવાબ આપ્યો. એકને પૂછ્યું, બીજાને પૂછ્યું, પણ નાથાને મસ્કરીમાં ઉડાવ્યો. નાથો ત્યાંથી મામલતદાર પાસે જાય છે અને સલામ ભરી ઊભો રહે છે. અલ્યા, તું કોણ છે? ભૂતના ભાઈ જેવો પૂછ્યા ગાછ્યા વિના કચેરીની અંદર ચાલ્યો આવે છે. આ કંઈ ચોરો નથી કે આ કોઈની કચેરી છે, એનો કંઈ ખ્યાલ છે? મારા ગામડિયા અક્કલ વગરના ને અમલદારોની સાથે કેમ વર્તું એનું પણ ભાન જ નથી. બોલ બોલ, કેમ આવ્યા છે? સાહેબ સાહેબ, મારી ફૂઈની ભેંસો. એટલું બોલે છે ત્યાં તો મામલતદાર પટાવાળાને બોલાવ્યો. પટાવાળા આ કમબખ્તને ધક્કો મારી બહાર કાઢી મૂક. ગધેડા જેવો છે. ફરિયાદ કેમ કરવી એનું પણ એને ભાન નથી, અને બોલવાનું પણ એને ભાન નથી. મારા મહેમાન સાહેબ, કેવા સારું વગર કારણે ગાયરું દેવા માંડો છો. હું તો તારી પાસે અરજ કરવા આવ્યો છું. અરજ સાંભળવાને બદલે ઉલટો બાંધવા કા માંડ. અમલદારને તુકારે બોલાવતો જોઈ મામલતદારને ક્રોધ વ્યાપ્યો અને ખુરશી ઉપરથી ઊભો થઈ નાથાને એક લાત મારી નાથાએ સબૂરી રાખી અને મામલતદારને પગે લાગ્યો અને બોલ્યો, સાહેબ, મારી વાત તો સાંભળ. મારી ફૂઈની ભેંસો અમારી હદમાં ચરતી હતી, છતાં વગર વાંકે તમારા નોકર ભેંસો હાંકી ગયા છે. જામ સાહેબની હદમાં તો આવ્યું જ નહોતી. સાહેબ, જરાક તપાસતા કર તો તને સાચી હકીકતની ખબર પડે. અમારા ઉપર આવો અન્યાય કાં કરે? મામલતદાર કહે, મારે તારી વાતો સાંભળવી નથી. ₹25 દંડ મૂકી દે તો તારી ભેંસોનો બંદોબસ્ત કરું. સાહેબ, 25 રૂપિયા કેવાના વગર વાગે? સાલા નાલાયક, સામું બોલે છે. હવે 50 રૂપિયા દંડ લેવાનો છે. મામલતદાર તાળુકી ઉઠ્યો. ઠીક ભાઈ, તું તો વટાણે રણી ધણી છે, જેમ કરીશ એમ પોસાશે, પણ આમ અણહકના રૂપિયા લેવા બેઠો છે તે જરા ભગવાનનો ડર રાખ. આ તારી અમલદારી જીવતી જાગત રહેવાની નથી. આવી ભૂંડાયું શું કરવા લેશે? મામલતદાર બોલ્યો ત્યારે હવે તો 500 રૂપિયા લેવાના છે. મૂર્ખા, બોલવામાં તો વિવેકનો છાંટો નથી. સાલા આવા ગામડિયા ક્યાંથી હાલી નીકળ્યા છે? મામલતદાર સમજ્યો કે બોલવામાં મારું અપમાન કરી રહ્યો છે, એટલે ગુસ્સામાં આવી જોરથી નાથાને ધક્કો માર્યો. નાથાનું ધ્યાન નહીં અને ઓચિંતો ધક્કો લાગવાથી ઓટલાથી નીચે જઈ પડ્યો. ઓલા જુલમના કરનારા ક્યાં ભાવ સારું આવવા જુલમ કરે છે. હું તો જુલમ સાંખી લઈશ, 1000 હાથવાળો નહીં સાંખે હો. નાથાને નીચે પડતો જોઈ મામલતદાર ખડખડાટ હસવા લાગ્યો. નાથાએ કહ્યું, અટાણે તો તું હસી લે, તારે જ ભોગવવાનો વખત આવશે. હસી લે સાહેબ, તારો અટાણે વખત છે, પણ યાદ રાખજે આ અમલદારી તો 4 દિવસના ચાંદડા જેવી છે. તું ભૂલી જાજે કે એમ કઈ નાથો ચાલતો થયો. નાથો ભેંસોની તપાસ કરવા લાગ્યો અને વાવડ મહિલા કે 10 ભેંસો આયરો રાણપરડા ગામે ગયા અને આ સમાચાર મળતા નાથો રાણપડે ગયો. ત્યાં જઈ ત્યાંના અમલદારોને મળ્યો અને અમલદારોએ પણ નાથાના રૂવાડા બળી જાય તેવો મસ્કરીમાં જવાબ આપ્યો. નાથો કરગરીને બોલ્યો, સાહેબ, હવે મારી ફૂઈની ભેંસો તો મને નહીં જ મળે ને? તારી ફૂઈની ભેંસો તો હમણાં જામ સાહેબે રાણપડા ગામનો નવો ગઢ બંધાવ્યો ને, એમાં એના શિંગડા પણ ભેગા ચણાઈ ગયા હતા. તો હવે તારી ભેંસુ સારું જામ સાહેબનો ગઢ પાડી નાખાશે. જા હવે તારા ઘર ભેળો થઈ જા. ના રે ના સાહેબ,
અમારા ગરીબ માણસની ભેંસું સારું જામ સાહેબનો ગઢ કંઈ પાડી નખાય? હવે બેવડો ચણજો. અમલદારે નાથાને મસ્કરીમાં ઉડાડ્યો. સાહેબ, હવે મારે તારી જાજી વાતું નથી કરવી. હવે મારી ફૂઈની ભેંસોનો જવાબ તો હું જામ સાહેબ પાસેથી જ લઈશ. મારો દીકરો આ તો કોઈ બહાદુરનો બેટો લાગે છે. અલા, શું તું બહાર વટે નીકળીશ? અમલદારે રૂઆબ બતાવ્યો. અમલદારનો ખુશામતીનો એક આયર બેઠો હતો. એ બોલ્યો, સાહેબ, તમને ખબર નથી? અરે, આ તો દાદો કાંધો મહેર પણ બહાર વટે ચડ્યો હતો અને એનો બાપ વાસ્યાંક પણ જામ સાહેબ બાપુ સામે બારવટું ખેડતો હતો અને એના વશમાં બધા જ બારવટું કરતા આવે છે. સાહેબ, આ નાથાને ખબર નથી કે આસિયાવદર ગામેથી એક વખત એનો બાપ વાસ્યાંક ખડનો ભર ભરીને જાતો હતો. અમલદારોએ એને ભર પડાવી લીધો. આ એના બાપની બહાદુરી કેવી હતી એ જાણી ગયો ને. મારા બાપે તેથી પણ રાજ્યનો કંઈ ગુનો નહોતો કર્યો, પણ પડતર જમીનમાં જે ખડ હતું એ વાઢ્યું હતું અને ત્યારે પણ જામ સાહેબે અન્યાય કર્યો હતો અને અન્યાયનો બદલો હવે કેવો લઉં છું એ હવે તમે પણ જોજો. નાથાએ 50 વર્ષ પહેલાની આ વાતમાં એના બાપની વ્યાજબી રીતે બચાવની વાત કરી, પણ આ ભોળા હૃદયના નાથાએ તો અમલદારો અને તેના ખુશામતિયાઓ મસ્કરીમાં જ ઉડાવતા હતા અને કટાક્ષમાં કહેતા હતા, વાહ રે, તું બદલો લઈશ? ત્યારે તો આ ત્રીજી પેઢીએ પાકેલા સુરવીર નાથ્યો જામનગર રાજ્યને રખેને ઊંધું ચીતું કરીને મેલે. જોડે એના દીદાર પણ એવા જ છે ને. આવા કઠોર, માર્મિક અને સહન ન થાય તેવા વચનો સાંભળીને નાથાને પગથી માથા સુધી ઝાડ થઈ. નાથાએ વિચાર કર્યો કે ઠીક છે, અત્યારે મારો સમય નથી એમ જાણી મૂંગે મોઢે સહન કરી ચાલતો થયો. ભાણવડના અમરદારો પાસે ગયો, ત્યાં પણ કોઈ સાંભળ્યું નહીં. ત્યાંથી જામનગર ગયો. જામનગરના જામ સાહેબની દોમ સાહેબીની પોરબંદરના એક નાનકડા ગામના ગરીબ નાથા મોઢા જેવા ખેડૂતને કોણ જવાબ આપે? રંગમતી નદીને કાંઠે નાથો ભૂખ્યો પડો રહ્યો. કોઈની સાથે ઓળખાણ નહીં. જામનગરમાં કોને ત્યાં જાય? જામનગરમાં જામ સાહેબને મળવું એ તો કઈ રીતે બને એવું લાગતું જ નહોતું. નાથો નિરાશ થયો. જામનગરની કચેરીમાં ગયો, ત્યાં પણ કોઈએ તેને દાદ સાંભળી નહીં. ક્રોધે ભરાયેલો નાથો પાછો રાણપડે આવ્યો. સીમમાં ખેડૂતો શાંતિ છોડી બપોરા કરી લાંબા થઈ આરામ કરે છે. 2 ગોવાળિયાઓ ગામનું ખાડું ચારે છે. 100 જેટલી હાથણી જેવી બગરી, કુંડિયું, નવચંદ્રી એમ જુદી જુદી ભેંસો ચરે છે. ત્યાં નાથો આવ્યો. ગોવાળિયા ધતુરી પીતા હતા, વાતોમાં તડાકા મારતા હતા. તેઓ નાથાને જોઈને ઊભા થયા. નાથો બોલ્યો, ઓલા આયરું, આ ક્યાંનો માલ છે? આયર બોલ્યા, રાણપરડાનો. મારી ફૂઈની ભેંસુની કંઈ ખબર? તારી ભેંસુની અમને શું ખબર? ભેંસું ખોવાણા પછી મારી ફૂઈના છોકરા વ્યારું વગરના બેઠા છે, એની તમને ફિકર ન હોય તો નાથો બોલ્યો, વ્યારું વગરના છોકરા બેઠા એમાં અમારે શું? આયર બોલ્યો, મારે પણ 3 દિવસથી અન્ન જમવું હરામ છે, ભેંસુને ગોતવામાં હેરાન થઈ ગયો એવું નાથો બોલ્યો. પણ એમાં તું અમને શું કહેવા બેઠો છે? તારું તું જાણ અને એમાં અમે શું કરીએ? આયરે જવાબ આપ્યો, આ તમારી ભેંસું છે ને, એ ભેંસુને દૂધે સીસલી જઈ મારે વ્યારું કરવા છે, નાથાએ કહ્યું. આયરો બોલ્યા, એ અમારી ભેંસોના દૂધે વ્યારું કરવા છે? આ ભેંસું સીસલી ગામે લઈ જઈ ભેંસુના મૂત્રે વાળું કર. મૂત્રે તો જો ગગો ભેંસું હાંકવા આવ્યો છે. ઓલા, આ ભેંસું કોની છે એ કંઈ ખબર છે? આ ભેંસું તો જામ સાહેબ બાપુની છે અને જામ સાહેબની છે. મને ખબર પડી ત્યારે તો હાંકવા આવ્યો છું, નાથાએ જવાબ આપ્યો. હવે હાલવા માળો આ ગામડિયો કોણ છે? કોની દેન છે કે જામ બાપુની ભેંસું સામે કોઈ આંગળી પણ ચીંધી શકે? એલા, ભેંસોને સાનામાના આગળ કરો છો કે હું હાંકી જાઉં? નાથાએ પડકાર કર્યો. આયર બોલ્યા, તારો મગજ ચસકી ગયો કે શું? તું જામ બાપુને ઓળખે છે? હા ભાઈ, હા, તારા જામ બાપુને પણ ઓળખું છું અને હવે મને પણ ઈ અને એના અમલદારો ઓળખશે. એમ કહી નાથો ભેંસો હાંકવા લાગ્યો. આયરો બોલ્યા, હવે છેટા રહેજો, ભૂંડો લાગે છે. આ કડિયારી ડાંગ તારી માં નહીં થાય, એક ડાંગ ભેરી ખોપરી તોડી નાખીશ. નાથો બોલ્યો, દીકરાઓ હવે તૈયાર થઈ જાઓ, તમારી કડિયારી ડાંગ સરસ કે મારી આ લાકડી સરસ?
એ હું તને બતાવી આપું એમ કહી નાથો દબાદબ પ્રહાર કરવા લાગ્યો. આયરોના કાંડા ભાંગી નાખ્યા. આવેશમાં આવી અને ચારે કોર કૂદીને આયરોને મારવા માંડ્યો. આયરોએ થોડી જ વારમાં જમીન પર ઢળી દીધા. એ ભેંસનું ખાડું વાળી સિસલીને રસ્તે ચાલતો થયો. મરણિયા બનેલા પુરુષને કોણ પહોંચી શકે? સિસલી ગામે નાથો પહોંચ્યો. ગામના માણસો ભેંસોને જોઈ રહ્યા. નાથો ફૂઈને ઘેર પહોંચ્યો અને સાદ કર્યો. ફૂઈએ આવી ડેલી ઉગાડી. નાથાના દુખડા લીધા. દીકરા ભેંસું લઈને આવ્યો. વાસિયાંગનો દીકરો તો એવો જ હોય ને. તે તો મારી એકની નહીં પણ આખા મહેર જાતની લાજ રાખી. પણ નાથા, આ ભેંસું છે એ મારી ભેંસું નથી. ફૂઈ, તારી ભેંસું તો બહુ તપાસ કરતા ક્યાંય ન જડી, પણ આ જામ સાહેબની સારામાં સારી ભેંસું ઉપાડી આવ્યો એટલે દોઈ લે. દીકરા, આ તો તે ઠીક ન કર્યું. જામ સાહેબ જેવા મોટા રાજા સાથે તે વેર બાંધ્યું. દીકરા, આપણે ક્યાં અને જામ ક્યાં? ફૂઈ, તું તારે મજા કરને. જામ તો મારે જવાબ દેવો છે ને. તું વ્યાધિ કરવાનું મૂકી દે. તું મને જટ વ્યારું દઈ દે. હું 3 દિનો ભૂખ્યો છું. આ ભેંસમાંથી એક ભેંસને દૂધ જટ લઈ આવ અને રોટલા જટ ઘડી નાખ. દીકરા, રોટલા તો હમણાં જ તૈયાર કરું, પણ આ કામ તે ઠીક ન કર્યું. મોટા હારે વેર બાંધ્યું. ફૂઈ, તું આવી હરણ જેવી વાત શું કરે છે? જામની ફોજ આવે તો ભલે આવે, અને એનો જવાબ દેવા હું તૈયાર છું. એના અમલદારના જુલમ સહન કરવામાં મેં બાકી નથી રાખી. મારી કોઈએ વાત સાંભળી નહીં, તે મારે તો કોપ કરવો પડ્યો છે. હવે મારે એને પણ બતાવી આપવું છે કે હદની ઉપરવટ જ્યારે જુલમ થાય છે ત્યારે એનું પરિણામ શું આવે છે. નાથાએ નિરાતે વાળું કર્યું અને ખિસ્સામાંથી ધતુરી કાઢી અને તેમાં બજર ભરી 2-4 ફૂંકો લીધી અને મનને શાંતિ મળી. નાથો બોલ્યો કે હવે હું જાઉં છું. જામની વાર તો આવશે જ. તારે ત્યાં ભેંસો હાંકવાના આવે તો એને સંભળાવી દેજે કે ભેંસને કોઈ હાથ ન અડાડે, નહીંતર એના એકના માથા વાઢી લઈશ. એમ કહી નાથો બહાર નીકળ્યો અને સિસલી ગામના પાદરમાં જઈ બેઠો. નાથો સમજતો હતો કે જરૂર મારી પછવાડે જામની પોલીસ ઘડી બે ઘડીમાં પૂગશે. સિસલી ગામના પાદરમાં એક માણસ ઊભો હતો. તેમણે ઘોડાઓના ડાબલાઓની તબડાટીનો અવાજ સાંભળ્યો. એ જાણી નાથાને કહ્યું કે નાથા, તારો હિસાબ લેવા જામ સાહેબની વાર આવી પૂગી લાગે છે. નાથો બોલ્યો, એ તો હવે જી થવું હોય થશે. આ તારી તલવાર મને આપી દે, હું કાલે પાછી આપી દઈશ. પોલીસના માણસને જવાબ દેવા માટે આ એક તલવાર જ બસ છે. તલવાર લઈ ઘોડેસવારોની વાટ જોઈ રહ્યો. થોડી જ વારમાં તો જામના ઘોડેસવારો ભાલાની અણીથી આબ ઉડાડતા ઝપાટા બંધ આવી પહોંચ્યા. નાથાએ પડકાર કર્યો, ઉતાવળા થાવમાં આ નાથો ભાગીને સંતાઈ જાય એવો નથી. ઘોડાઓને શું કરવા દોડાવો છો? ઘોડાઓને પેટમાં પીડ ઉપડશે. મારે જો ભાગીને સંતાઈ જવું હોત તો તમારામાંથી કોણ મને રોકી શકે એમ છે. એમ કહી નાથે પડકાર કર્યો. શિકાર ઉપર જેમ સિંહ છલાંગ મારે તેમ ઘોડેસવારોના ઉપરી રસાલદાર પર કૂદી તલવારનો જોરથી ઘા કર્યો. રસાલદારનો જમણા હાથ કપાઈ ગયો. હાથમાં જે રાઇફલ હતી તે પડી ગઈ ને નાથાએ ઉપાડી લીધી. જોતામાં આવી રીતે નાથાએ 7 સવારોને પાડી દીધા. બીજા સવારો તો ગભરાઈ ગયા, હારી ગયા અને પોતાનો જીવ બચાવવા ભાગ્યા. ભાગતા વાતો કરવા લાગ્યા કે આપણે નાથા ઉપર તલવારના ભાલાના ઘા તો ઘણા કર્યા, પણ એના શરીરમાં ફૂટ ક્યાંય ન થઈ અને લોહીનું ટીપું પણ ન પડ્યું. એમાં ભલા શું કારણ હશે? એક સવાર બોલ્યો કે મેં તો એવી વાત સાંભળી છે કે આભાપરા ડુંગરમાં રહેવાવાળા એક જોગીનું વરદાન છે. નાથાએ જોગીની બહુ સેવા કરેલી હતી, તેથી એને 2 ચીજ આપી. એનો આ પ્રતાપ છે. આવી લોકવાયકા છે. સાચી વાત તો શું છે એ તો ભગવાન જાણે. ગમે તે હોય પણ આ નાથિયો બહાદુર છે. એને મરવાની જરાય બીક નહોતી. એણે જે તલવારનો ઝપાટો બોલાવો એ જોતા તો ધીંગાણામાં એની સામે કોઈ ટકી શકે એવું આપણા જોવામાં આવ્યું નહીં. જો આપણે પણ ભાગ્યા ન હોત તો આપણે પણ ધૂળમાં રગદોળાઈ જાત અને ઘેર બાયડી છોકરા વાટ જોતા રહેત. હવે ચાલો ઘર ભેગા જટ થઈ. નાથો આપણે પીછો લેશે તો જીવતા જવા નહીં દે. મને તો લાગે છે કે આ નાથિયો
માથિયાની માટિયાએ જોતા એ મુલકમાં રાડ બોલાવશે અને કંઈક ના ભૂકા ઉડાડશે. નાથો જામના ઘોડેસવારોને હરાવી ભગાડી અને ત્યાંથી પોતાના વતન મોઢવાડા ગામે આવે છે. એના દીકરા માલદેવને કહે છે કે દીકરા, હવે આ ઘર તું સંભાળ, તું જાણે ને તારું ગણ જાણે. હવે તારી માની તું સંભાળ રાખજે અને ઘરની આબરૂ જાળવી રાખજે. મારી હવે વાટ જોઈશમાં મારામાંથી મમતા કાઢી નાખજે. હું હવે તમારો નથી, મેં જામ સાથે વેર બાંધ્યું છે. એને મારે પણ બતાવી આપવું છે કે એક મહેર મર્દ બચ્ચો શું કરી શકે. દીકરા, મારો દીકરો કેવી રીતે જીવી જાણે, એને કેવી રીતે મરી જાણે એ શીખવાનું હોય નહીં. અને મોઢવાડાના આપણા ભાઈઓને અને બરડાના મહેર ભાઈઓને મારો સંદેશો પુગાડજે કે જોજો ભાઈઓ, મહેરની આબરૂ ન જાય. મહેરનો વટ રાખવો એ મહેરના હાથમાં છે. આજથી મારું ઘર મેં છોડ્યું છે અને બરડા ડુંગરના પોલા પાણે મારું બેસણું થશે. મારી ભેગા મારા મદદમાં ઘણાય મર્દ બચ્ચા આવી પહોંચશે. એની ખોરાકી પૂરી પાડવાની સૌ સગવડમાં રહેજો. મારી લાજ એ સૌ મહેરોની લાજ એમ સમજજો. આ પ્રમાણે સર્વે ભાઈઓને કહેવાનું એમ કહી નાથો રવાના થયો અને પોલે પાણે પહોંચ્યો. પોલા પાણાની કુદરતી રચના જ એવી સુંદર હતી કે અંદર પોણોસો માણસ બેસી શકે તેવી આસપાસ સગવડ છે. નાથાએ ત્યાં જઈ પોતાની આંગળીઓમાંથી લોહી કાઢી ગુફામાં ત્રિશુલ કરી વાસ્તુ કર્યું. નાથો મોઢવાડીઓ આજે પોતાના સાથીદારો સાથે પોલે પાણે આનંદથી વાર્તાલાપ કરી રહ્યો છે. કેટલાય ચારણ બારોટ અને બીજા સુરવીર નાથાને મળવા આવ્યા છે. આવનારને જમાડવામાં કાયમને માટે મીઠા ભાતની દેગ ચૂલા પર ચડેલી જ રહે છે અને કોઈ પણ આવે તેને જમાડ્યા વિના નાથો જવા દેતો નથી. નાથાના સાથીદારોની સંખ્યા વધતા 200 જેટલી થઈ ગઈ. બારોટ ચારણ આવી નાથાના ગુણગાન ગાય છે. આવનારને છૂટે હાથે દાન કરે છે. નાથા પાસે કોઈ ગરીબ પહોંચી જાય તેની ગરીબાઈ દૂર થઈ જાય છે. દરરોજ નવા ગામ લૂંટવાની તૈયારી માટેની નાથો સાથીદારો સાથે મસલત ચલાવે છે. આવી રીતે રોજ જામ સાહેબના ગામ ભાંગે છે. નાથો ભગત દાન આપતો ત્યારે એમ કહેતો કે હું દાન આપું છું એ કાંઈ ખરું દાન નથી. ખરું દાન તો માણસ નીતિથી પુરુષાર્થ કરી સૌથી કરેલી કમાણીથી દાન સુપાત્રને આપવામાં આવે તે ખરું દાન કહેવાય. છતાં અમે એમ સંતોષ માનીએ છીએ કે ગૃહસ્થો ગરીબોના ગળા સૂચી લક્ષ્મી ભેગી કરે અને કોઈ ગરીબોના હિતના કાર્યમાં એનો પૈસો ન વાપરતા હોય તેવા શ્રીમતના પોશાકમાં રહેનાર અને લૂંટારુઓના કામ કરનારાઓ, અન્યાય, છળકપટ, દગા, પ્રપંચ કરી લક્ષ્મી ભેગી કરનારા અને પોતે પોતાના કુટુંબમાં કે સગા સ્નેહીઓને પણ મુશ્કેલીઓમાં પ્રસંગમાં પણ જો સહાયકારક ન બનતા હોય એવા કંજૂસોને માત્ર ધન ભેગું કરવામાં જ સમજવા હોય તેવા લક્ષ્મીના પુત્રોને લૂંટવાનું અમારું કામ છે અને એની પાસેથી લૂંટી અને કોઈ ગરીબોને આપી દેવું અને દુઃખોનો સદુપયોગ થાય એમ અમે માનીએ છીએ. અમે ઘરબાર છોડ્યા, સગા સંબંધીઓ કુટુંબીઓ છોડ્યા, સંસારના સુખ સાધનો છોડ્યા. અમારે લૂંટપાટ કરી મોજ મજા કરવાની ન હોય. જે બહારવટીઓ નીતિને પંથે ચાલી બહારવટું ખેડે છે એ તો ઠીક છે, પણ બહારવટે નીકળ્યા બાદ ગરીબો સ્ત્રીઓ ઉપર જુલમ ત્રાસ વર્તાવે વગર કારણથી ખૂના મસ્કી ચલાવી અને નીતિવાન બહારવટિયાનું કામ નથી. બહારવટીઓ જ્યારે દુરાચારી બને છે ત્યારે તે બહારવટિયાથી મટીને રાક્ષસ બને છે. અમે તો અન્યાય અને જુલમ કરનારાઓનો સામનો કરનારા છીએ. અમે દાન કરીએ એનું પુણ્ય મળશે એવી ભાવના અમારામાં ન હોય, કારણ કે અમારું ધન એ ખરું ધન એમ ખરું દાન નથી અને એનું કંઈ ફળ મળે પણ નહીં એ અમે સમજીએ છીએ. અમારી પાસે રોકડ રકમ આવે કે કિંમતી દાગીનાઓ આવે, અમારે તો કંઈ રાખવાના જ નથી. અમને એમાં મોહ જ નથી, એટલે લૂંટફાટનો માલ આવે તે અમે સંઘરતા નથી પણ ગરીબોને આપી સંતોષ માનીએ છીએ. એવી રીતે નાથો પોતાના સાથીદારો સાથે તમામ આવેલા ચારણ બારોટ ગરીબ ભાઈઓની હાજરીમાં વાત કરી રહ્યો છે. બારવટિયાઓ હંમેશા પોતાની સલામતી માટે ચોકિયાત રાખે છે અને રાત દિવસે ચોકીનું કામ કર્યા કરે છે જેથી એના ઉપર કોઈ ઓચિંતો હુમલો ન કરે. આ ચોકીદાર ચાડિકાના નામથી ઓળખાય છે. નાથા ભગતના ચાડિકાનું ધ્યાન ચૂકવી
એ રસ્તે આવવા કોઈ હિંમત ના કરે અને ચાડિકાને પણ એનો ખ્યાલ હોય કે આ કજાડે રસ્તે આવી શકે. છતાં એક ઘોડેસવાર એ અતિ મુશ્કેલી ભરેલી કજોડે માર્ગેથી આવ્યો અને પોલા પાણા ઉપર પોતાના ઘોડાને ઊભો રાખ્યો. ઘોડેસવારના હાથમાં ભાલો, કેડે તલવાર અને ખંભે ઢાલ હતી. ભરાવદાર દાઢી, વાંકડી મૂછો અને તેજસ્વી ચહેરો. એ જોતા કોઈને સહેજ એમ જણાય કે આવો શૂરવીર યોદ્ધો હશે. નાથો મોટો ડાયરો જમાવી બેઠો છે. બારોટ શૂરવીર પુરુષોની વીરતા ભરેલી વાતો વિરાસન જમાવીને સંભળાવી રહેલ છે. ત્યાં ઓચિંતા અવાજ આવ્યો, ડાયરાને રામ રામ. ડાયરામાં બેઠેલા સેંકડો ભાઈઓ એકી સાથે જવાબ આપ્યો કે રામ રામ. પોલા પાણા પડછંદા પડઘા પડ્યા અને પોલો પાણો પણ બોલી ઉઠ્યો, રામ રામ. આ ડાયરામાં નાથો ભગત કોણ? આવનારે પૂછ્યું. એક ચારણ બોલ્યો, તમે ન ઓળખ્યા બાપા? તમને હમણાં રામ રામ કર્યા ને એ જ નાથો ભગત. હા, મેં રામ રામ રામી કરી, પણ સૌની હારે અજાણપણામાં રામ રામી કરી. નાથા ભગતને ઓળખીને નહીં. ત્યાં તો સાવ જોડણા જેવો ગળામાંથી અવાજ નીકળ્યો. નાથો ઊભો થઈ બોલ્યો, મારું નામ નાથો. આવો આપણે ફરીવાર રામ રામી કરીએ. પણ ઘોડેસવારી હેઠે ઉતરે તો રામ રામી કરવાની મજા આવે ને. નાથા ભગત ઘોડેથી હેઠો તો ત્યારે ઉતરું કે તું મને વચન દે અને એ પછી જ હેઠે ઉતરું. અરે ભલા માણસ, ઘોડે બેઠા બેઠા કંઈ વચન લેવાતા હશે? કંઈ વાત, કંઈ વગત, કંઈ ઓળખાણ, કંઈ પરખાણ, તું અમને એમ વચન લેવું છે? નાથો ભગત, આ વાતને વખત પછી પહેલા તારું વચન. નાથો ભગત કાં વચન આપે અને કાં રજા આપે. બોલ તારી ધૂન, તારી વાત. અરે ભાઈ, રજા તો અહીં મારો શત્રુ આવીને ચડે તોય તેને પણ ના આપું. તારા જેવા જવા મર્દ મહેમાન મારે ત્યાં આવે અને હું રજા આપું? આ પોલા પાણાનો પ્રતાપ છે. અહીં આવીને નિરાશ થઈ કોઈ જાતું નથી. લે, આ તારું વચન છે. એમ કહી ઘોડેસવારના હાથમાં તાળી દેતા પોલા પાણાએ પણ તાળીનો અવાજ ઝાલી સાક્ષી પુરાવી. નાથા ભગતે ઘોડેસવારને હેઠે ઉતાર્યો. પ્રેમથી બંને જણા બેઠા. નાથા ભગતે એને અધ્ધર ઉપાડી ખૂબ ફેરવ્યો અને પોતાના દિલનો પ્રેમ બતાવ્યો. જુવાન, બોલ જોઈએ, તું કોણ છે? તારું નામ શું? મારું નામ ચાંપરાજવાળો, સરખા ગામનો ગારસિયો. ઓહો, તમને ઓળખ્યો. ચાંપરાજવાળા, તું પોતે જ ગાયકવાડ સરકારનો કટ્ટો શત્રુ? આવ ભાઈ આવ. આજ તારા જેવા સુરવીર પુરુષના પગલાથી પોલો પાણો પણ એક તસુ ફૂલી જશે. ચાલો આપણે બેસી વાતું કરીએ. એમ કરી નાથો ચાંપરાજવાળાને પોલા પાણામાં અંદર લઈ જાય છે અને ત્યાં બેવ જણા બેઠા. ચાંપરાજવાળો બોલ્યો, ભાઈ, મારા જેવું શું કામ પડ્યું? ચટ કહી દે, તારે અહીં સુધી કેમ આવવું પડ્યું? નાથા ભગત, અમરેલી ગામ એ ગાયકવાડ સરકારનું છે. એ ગામ ભાંગવાની મારી કોડ છે. એ ગામ ભાંગવું એકલું કામ નથી. તારા જેવા જવા મર્દની મદદની જરૂર છે. જો તું મદદે આવ તો તારા અધૂરા કોડ પૂરા થાય. તારા વિના આ ઈચ્છા પાર પડે તેમ નથી. તેથી જ તારી મદદ માટે અહીં આવ્યો છું. ચાંપરાજભાઈ, હું તો હમણાં જ હાલી નીકળું. હું તો સદાય તૈયાર છું. પણ ગામ ભાંગવા લૂંટવા એ તો આપણું કામ છે. ભાઈઓના કામ એકબીજા કરતા આવે. પણ ચાંપરાજભાઈ, આ ડુંગરની બાદશાહી વેચાર દી માણી લે. બરડાના મહેરોની પ્રેમ ભરેલી મહેમાનીનો લાભ લેવા પાછો તો કોણ જાણે ક્યારે આવીશ. એમ કહી 4-5 દિવસ પરાણે ચાંપરાજવાળાને રોક્યો. ત્યાર પછી અમરેલી લૂંટવા માટે બંને જણ સાથે રવાના થયા અને અમરેલી ગામ ઉપર ત્રાટક્યા. અમરેલી ગામ ભાંગ્યું એટલે ચાંપરાજવાળાના કોડ પૂરા કર્યા. સોરઠી ગીરની સાહેબીનો થોડો અનુભવ લઈને નાથો ભગત પાછો પોલા પાણે આવી પહોંચ્યો. નાથાએ જામનગર તાબાના બારાડી પરગણા ગામ લૂંટ્યા. જે ગામ લૂંટ્યા ત્યાંથી લઈ આવેલ રાજાશાહી કોરી ના ખડખડાટથી પોલો પાણો પણ ગાજી ઉઠ્યો. જામનગર તાબાના ગુંદા ગામના પટેલની એક રોજી ઘોડી નાથાએ લઈ લીધેલી. તે ઘોડીની સુંદરતાના વખાણ રાજા બારોટે કવિતા દ્વારા રજૂ કરેલ છે. નાથો ભગત એક વખત સોરઠ વિભાગના મહેરના ગામડામાં ફરવા નીકળ્યો. ફરતો ફરતો માધવપુર આવ્યો. માધવપુરની સીમા ઊંટ ઢંકાઈ જાય એવી જુવારો ઊભી છે. તે તરફ નાથો પોતાના માણસો સાથે પોતાની ઘોડી હાંકી જાય છે.
ત્યાં કોઈ બહુ મોટે અવાજે બોલતું હોય તેવું સાંભળવામાં આવ્યું. નાથા ભગતે ઘોડીની લગામ ખેંચી થોડી ઊભી રાખી ખેડૂતને પૂછ્યું, અલ્યા એ આવો ફાટે મોઢે તણાઈને કોણ બોલે છે? અરે બાપા, એ તો અમારા ઉપર જુલમનો વરસાદ વરસાવનાર મામલતદાર કરપારામ મહેતો બોલે છે. આ કરપારામ મહેતાને ખેડૂતના લોહી પીવામાં બાકી નથી રાખ્યા. ખેડૂતે જવાબ આપ્યો, એને આવા અવરા ન બોલવાના વેણ કે વાસારું બોલવા પડે? નાથા ભગતે પૂછ્યું, અરે ભાઈ, અમારા દુઃખની વાત કરવા જેવી નથી. અરે હજી તો આ જુવાર ખેતરમાં ઊભી છે, ક્યાં તો એની અમારી પાસેથી અગાઉની વસૂલાત લેવી છે. એટલે અમારે વેપારી જે ભાવે માગે એ ભાવે આપી દેવી પડે. રાજ્યના આવા કેટલાય જુલમી અમલદારો જે નીતિ ધર્મ કંઈ સમજતા નથી એવા અને પોતાના જ સ્વાર્થમાં સમજનારા કેટલાય વેપારીઓ જ ખેડૂતના ખરા પરસેવાથી કરેલી કમાણીનો લાભ લઈ જાય છે. તેમાં પણ કોઈ આવા અમલદારો આવી જાય છે, એને તો ભગવાનનો પણ ડર લાગતો નથી અને પોતે પણ અમારો પટો લખાવીને આવ્યો હોય એમ સમજીને જુલમ કરવામાં પાછી પાની કરતો નથી. આવા અમલદારોને લીધે તો ખેડૂતને ગળે ફાંસો ખાવાનો વખત આવ્યો. ખેડૂતે કોઈ ધણી જ નથી. ખેડૂતે પોતાના બળતા હૃદયની વરાળ બહાર કાઢી નાથો ભગત બોલ્યો, પણ આપણો રાણો તો કરજુગનો રામ કહેવાય અને એને રામના રાજ્ય પણ અમલદારોમાં આવા જુલમ માળા મોત ભગા પણ બીતા નથી. નાથો કુપારામ પાસે ગયો અને એને સમજાવવા લાગ્યો અને કહ્યું, મામલતદાર સાહેબ, ભલો થઈને ખેડૂત ઉપર જાજા જુલમ રહેવા દે. ગરીબ ખેડૂતને સંતાપવામાં સાર નથી. આ અમલદારીનો તને એમ મદ આવી ગયો છે, પણ અમલદારી તો આજે છે અને કાલે નથી. કયા ભાવ સારું ભૂંડાઈ લેશે? કૃપારામ મામલતદાર ઢોલિયા ઉપર તકિયાની આધારે બેઠો ગરમા ગરમ બાજરાના અને જુવારના પીંડના ફાકડા ભરતો જાય છે અને ખેડૂતને ધમકીઓ પણ આપતો જાય છે. નાથા ભગતની વાત સાંભળી ફાકડા ભરતો અમલદારીના ગુમાનમાં ઊભો થઈ ગયો. ત્રાળુકીએ નાથા ભગતને બોલવાના વેણ સંભળાવ્યા. નાથા ભગતીએ વેણ સંભળાય નહીં. માથા ઉપરવટ થતા નાથા ભગતે પડકાર કર્યો, ઓલા પોતળીદાસ, થા ભાઈડો, લે આ તલવાર તારામાં કેટલું વાણી છે એ આજ બતાવ. આજ દી સુધી ખેડૂતના ઘરે દૂધપાક, લાડવા, ઘી વગેરે હરામનું ખાઈ ને ખૂંટિયા જેવો થઈ ગયો છે અને એના જ લોહી પીવે છે. કૃપારામ બોલ્યા, એલા તું મને પૂછનાર કોણ છે? હું રાજ્યનો મોટો અમલદાર છું. હું જે ધારવું એ કરી શકું છું. તું કોને ધમકી આપે છે? એવું કહી કૃપારામ બોલ્યા, સુરવીરતાના દીકરા, મને બરાબર ભાન છે, તું હરામનું ખાનારો નર પિચાસ છે. નાથાએ એમ કહી ઘોડીએથી હેઠે ઉતરી કૃપારામની ગરદન પકડી જમીન ઉપર પછાડ્યો. કૃપારામ હારી ગયો, ધ્રુજવા લાગ્યો, કરગરવા લાગ્યો અને હાથ જોડી, કૃપારામ મહેતા, તને હવે જરાવા નહીં દઉં. વાતમાં માલ નથી. નાથા ભગતે પોતાના માણસોને હુકમ કર્યો કે જાઓ, ચમાર વાળેથી મરી ગયેલા ઢોરનું ચામડું ઉપડાવી જલ્દી લઈ આવો. એક માણસ દોડતો ગયો ને ચામડું ઉપડાવી લાવ્યો. એમાં માણસને કહ્યું કે આ જુલમના કરનારા રાક્ષસને જીવતો ચામડામાં સીવી દો. આવા નીતિના ભ્રષ્ટ માણસને અમલદારો જીવે, એમાં ખેડૂતોને સુખ કે શાંતિ મળે જ નહીં. એમ કહી બંદૂકના 2-4 કુદા માર્યા. કૃપારામ કરગરવા લાગ્યો, નાથા બાપા, ભલા થઈ મને એકવાર માફી આપો. હું ખેડૂતને કોઈ દિવસ હવે નહીં સંતાપું. બાપા, મારા ઉપર 4 હત્યાનું પાપ જો હું હવે ખેડૂતને સંતાપું તો તારા જેવા દુષ્ટ પગથી માથા સુધી જેને અધમત્તા વ્યાપી ગયેલ છે તેના બોલવા ઉપર શું ભરોસો રાખવું? માણસોને કહ્યું કે શું જુઓ છો? નાલાયક અને પાપીઓ ઉપર દયા બતાવવા જેવું નથી. દુષ્ટ માણસોને તો સ્વધામ પહોંચાડી દેવામાં જ બરાબર છે. કૃપારામને આરા ચામડામાં સીવી દીધો અને ગુંગળાઈને મરણને શરણ થયો. કૃપારામનું આવી રીતે નાથા ભગતના હાથે મોત થતા બીજા અમલદારોને પણ થરેરાટી ઉપજી અને અમલદારો તરફના જે ખેડૂતો ઉપર જુલમ થતા હતા તે ખોટી સતામણી હતી એ આપોઆપ
એક બનાવથી બંધ થઈ ગઈ અને ગામડામાં વહીવટદારો ઊંઘતા હોય ત્યારે સ્વપ્નમાં પણ એને નાથો ભગત દેખાવા લાગ્યો. મઢવાળા ગામમાં પટેલ વણઘા મૂળુને ઘેર જેઠવા મહારાણા તરફથી એક લોઢાની બેડીને બદલે લાકડાના 2 પગમાં નાખવાની બેડી રહેતી હતી. ભલભલા પગ પણ એ વણઘા પટેલની બેડીમાં કેદ થતા હતા. વણઘા પટેલનું મહારાણા પાસે બહુ માન હતું અને રાજકાજમાં કામમાં પણ વણઘા પટેલની સલાહ લેવાતી હતી. એક વખત વણઘા પટેલને ત્યાં માંગરોળ તાવાના ગામ છત્રાવાનો રહીશ રાણો ખૂટી મહેર આશરે 100 માણસોની સાથે દ્વારકાની જાત્રાએ જતો હતો. તે વણઘા પટેલને ત્યાં રાત રોકાણો. બધા યાત્રાળુઓ વાળું કરી રાતે ચંદ્રમાને અંજવાડે ઢોલિયા ઢાળી અને ફળિયામાં બેઠા છે. એ વખતે રાણો ખૂંટી બોલ્યો, વણઘા પટેલ, અમે સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભગતની બહાદુરીના દોહા બોલે છે. વણઘા પટેલે કહ્યું, અમારા ગામનો બારોટ બહુ સારા દુહા બોલે છે. ત્યારે બોલાવો તો ખરા કે કેવા વીર પુરુષના દુહા. સાંભળી રાણો ખૂટી બોલ્યો, રાણા ખૂટી, એ બારોટ જવા બોલકણો છે તો કંઈ બોલે તો એનું દખ તો નહીં લાગે ને? વણઘા પટેલે એવું કહ્યું, દુહા સાંભળવામાં દખ કહેવાનું, અમે સાંભળીને રાજી થશું. રાજા બારોટને બોલાવ્યો અને આવ્યા. બધાને રામ રામ કરી પછી રાણા ખૂટીએ કહ્યું કે બારોટ, નાથા ભગતના દુહાની વિશી બનાવી છે તો એ સંભળાવો. 2 ઘડી આનંદ થાય. મારા બોલવાથી કોઈને દોખો થાય તો ઠીક નહીં. અમારે તો સૌ મહેર સરખા. બારોટે જવાબ આપ્યો, બારોટ જરાય મૂંઝામાં, તું તારે મોકરે મને બોલ. રાણા ખૂટીએ કહ્યું કે મહેર નાથમાં એવા બહાદુર પુરુષના વખાણ સાંભળી તો બીજાને ના સંભળાવું તો બોલ. બારોટ હોંકો પીતા પીતા એક દુઓ, બીજો દુઓ, ત્રીજો દુઓ એમ દુવાની રમઝટ બોલાવે છે. બારોટે વિશેક દુઆ બોલ્યા અને કહ્યું, લ્યો રાણા ખૂટી બાપા, આ નાથા ભગતની વિશે હું મારી અકલ પ્રમાણે બોલ્યો છું. એમ કહી હોકો હાથમાં લીધો અને 2-4 ફૂંક ભરી ડાયરામાંથી અવાજ આવ્યો, વાહ રાજા બારોટ વાહ. બાપા, મેં તો તારા પાલનહારના કાલા ઘેલા આવડ્યા તેવા કાવ્યો કર્યા. હું કંઈ મોટો કવેસર નથી. રાણો ખૂટી મર્મમાં હસવા લાગ્યો. કેમ બાપા, હસવું આવ્યું? બારોટ બોલ્યો, બારોટ હસવું તો આવે જ ને. અટાણે તો નાથા ભગતને મહેર જ્ઞાતિનો શિરોમણી બનાવ્યો. વળી તું એનો આશ્રિત છે એટલે તું એને સોને મઢાવ કે હીરે મઢાવ કે એને રાજા જેવો બનાવ કે ભગવાનની બરોબરીએ બનાવ. કારણ કે મલકમાંથી બીજા બધા મહેર તો મરી કૂટ્યા ને. તું 11મા દુહામાં વધારે પડતું હદ મેલીને બોલી ગયો. એમ કેમ બોલાય? શું હદ મેલી? હું બોલ્યો? બારોટે કહ્યું, તું બોલ્યો કે નાથો જન્મ્યો ન હોત તો મહેર લોકોમાં લેખાત. આ દુહો કંઈ વિચાર કરીને બનાવ્યો છે કે વિચાર કર્યા વિના? શું નાથો મોઢો જ શેર લોઢું બાંધીને જાણે છે? અને બીજા મહેરો તે શું કોરી કુંભાર જેવી લખી લીધા છે? રાણા ખૂટી ભેગા આવેલા 2-4 મહેર ભાઈઓએ રાણા ખૂટીની વાતોમાં ટેકો આપ્યો. રાજા બારોટ, રાણા ખૂટીની વાત તો સાચી છે. એ વેણ તે જરા વધારે કહી નાખ્યા છે. મેં વધારે પડી કહી નાખ્યું કે બરાબર કહ્યું છે એની બરાબર ખબરું પડશે. એટલું બોલી રાજા બારોટ ચૂંપ બેસી રહ્યા. બારોટની તો ઈચ્છા હતી કે રાણા ખૂટી ભેળા આવેલા મહેર ડાયરાને રાજી કરવો, પણ તેને બદલે મહેર ડાયરાને માઠું લાગ્યું એમ એના જોવામાં આવ્યું. તેથી તેણે પણ મોઠપ અનુભવવામાં આવી. રાણો ખૂટી પોતાની સાથે આવેલા મહેર યાત્રાળુને લઈ દ્વારકા પહોંચ્યો. દ્વારકાના દર્શન કર્યા અને બ્રાહ્મણોને જમાડ્યા. યથાશક્તિ દાન પુણ્ય કરી પાછા ફર્યા અને વળતા વણઘા પટેલને ત્યાં ઉતારો કર્યો. આ વખતે શરમને લીધે રાજા બારોટ મળવા આવ્યો નહીં. તો પણ મહેર ડાયરો તો વણઘા પટેલને ત્યાં જ જામ્યો છે. ત્યાં રાણા ખૂટી પાસેથી જામ સાહેબના દાણીએ દાણ લીધું એ બાબતની વાત નીકળી અને એ વાત રાજા બારોટ પાસે કહીને કહ્યું કે જામનગરના તાબાના ભોગાત ગામને પાદર શિલાવાળાએ રાણા ખૂટીને કહ્યું કે દાણ ચૂકવ્યા વિના જાત્રાએ જવાશે નહીં. બારોટે પૂછ્યું કે કેટલી કોરી લીધી? 300 કોરી લીધી છે. અરર, હા તો ગજબ કહેવાય. મારો સિંહ સમો નાથો મર્દ જીવતો છે અને જામના માણસો મહેર પાસેથી દાણ લે છે.
બારોટ સૂતો હતો ત્યાં જ ઉઠ્યો. રાતનો ટાઈમ હતો છતાં બારોટ તૈયાર થયો અને પાઘડી ન બાંધતા સોગ્યું નાનું ભાટિયું બાંધી લીધું અને વણકા પટેલની ડેલીની આગળથી નીકળીને બોલ્યો કે કા વણકા પટેલ સૂતા છો ને? વણકો પટેલ બોલ્યો, હું. એ કોણ બોલ્યું? સાદમાં તો રાજા પટેલ જેવો લાગે છે. હા, હું જ રાજો બારોટ છું. બારોટ અટાણે આસુરી કેરી કોણ? વણકા પટેલે કહ્યું, મારે જરા જબરું કામ છે, એ બહારગામ જવું છે. હું આવું ત્યાં સુધી જાત્રાળુ મહેમાનોને રોકજો. મારે મહેમાનને કસુંબો પાવો છે, જોજો હો. વયા જાય ને એમ કહી બારોટ ઉતાવળો ચાલતો થયો. અંધારામાં અથડાતો બારોટ પોલે પાણે પહોંચ્યો. મોં સૂજણું થતાં નાથો ભગત ઉઠ્યો. ત્યાં બારોટનું મોઢું જોયું. ઓહો, બારોટ અટાણામાં આ માથે ધોળું બાઠિયું કેમ બાંધ્યું છે? કંઈ માઠા સમાચાર છે? નાથા ભગતે કહ્યું, હા બાપ, બહુ માઠા સમાચાર છે. મારો પાલનહાર નાથો દેવ થયા એમ કહી ખુખો મેલો અને પોક મૂકીને રડવા લાગ્યો. બારોટ આ બધું કેવા સારું કરવું પડે છે અને આવા અવળા વેણ કેવા સારું બોલવા પડે છે. બાપ, અવળા વેણ નથી. મારો ભડવીર નાથો સાચે જ ગુજરી ગયો છે. નકર દ્વારકાની જાત્રાએ જનારા મહેર પાસેથી જામના ચાકર 300 કોરીનું દાન પડાવે, પણ મારો નાથો સાવ જ ગુજરી ગયો તેમને એમ કહી ફરી પાછો એણે રોવા લાગ્યો. પણ બારોટ, વાત તો કર, શું થયું? બારોટે બધી વાત કરી. નાથા ભગતે પોતાના માણસો પાસે ખડિયો કલમ મંગાવ્યા, કાગળ મંગાવ્યો અને બારોટને કહ્યું કે હું લખાવું એમ લખો. ભોગાતની દાણ લેવાવાળા છત્રાવાના ખૂટી મેર રાણા પાસેથી તમે જે 300 કોરી દાણની લીધી છે એમાં બીજી 300 કોરી દંડની ઉમેરી કુલ 600 કરી તમારા જ માણસ હારે પરબારી મોઢવાડા ગામે તરત મોકલી દેજો. નકર નાથા મોઢવાળાનું સાંભળ્યું કરવા તૈયાર રહેજો. આ કાગળ સાંઢિયા સવાર સાથે રવાના કર્યો અને બારોટને કહ્યું કે તું તારે લહેર કરતો જા. 600 કોરી પરબારી મોઢવાડે પૂગશે અને જો ન પૂગે તો પછી ખુશીથી એક પોક મેલી અને મારા નામનું સ્નાન કરી નાખજે. પણ હું જીવતો ખુખું શું કામ કરવા મળે છે? રોંઢે વણકા પટેલને ત્યાં ડાયરો બેઠો છે, ખાવા કસુંબા ઘોડાય છે. રાજા બારોટ હોકો પિતા બોલ્યા કે ખરેખરો વીર પુરુષોના વખાણ અને એમાં જે મહાન ગુણ હોય એ પ્રસિદ્ધમાં મૂકવા એ બારોટનું કામ છે. બારોટ એટલે ખુશામતીઓ નહીં, પણ સત્યને સત્ય રૂપે રજૂ કરવાવાળા એ બારોટ. કોઈ પણ બાબતમાં સાચી હકીકત કહેવાથી કે તલાકને રૂચતી નથી અથવા તો ગુણગાન પુરુષના યથાર્થ ગુણ ગવાય તો કોઈ સાંભળનારાને ઈર્ખા થાય પણ ખરા. વટ ટેક જવા મર્દો દાતારી એવા મહાન ગુણ તો ક્યાંય જોવામાં આવે છે. આ ટાણે મને એક પ્રતાપ રાણાનું કાવ્ય યાદ આવ્યું અને ગાયું એ સૌ દાયરાને સંભળાવવા જેવું છે. બારોટની ખુશીના સાંભળાવો. બે ધડક થઈ બોલ્યા, તમારે બોલતા જરાય ઓજ પાવું નહીં. રાજા બારોટે રાણા પ્રતાપનું કાવ્ય પૂરું કર્યું અને ત્યાં એક સાંઢિયા સવાર આવ્યો. ડેલીની બહાર સાંઢિયો ઝુકાવી અને સવારે ડેલીમાં આવી દાયરાને રામ રામ કર્યા અને બોલ્યા કે રાણા ખૂટી કેનું નામ? મારું નામ રાણો ખૂટી. કેમ? લ્યો આ 600 કોરી એમ કહી કોરીની કોથળી અસવારે રાણા ખૂટી પાસે મૂકી. 600 કોરી કેવાની? રાણા ખૂટીએ પૂછ્યું. તમારી પાસેથી જામના ચીલા વાળાએ 300 કોરી લીધી હતી, એમાં બીજી 300 કોરી ઉમેરી મોકલાવી છે. અમને નાથા ભગતે તાકીદે મોકલાવી દેવાનું કેણ મોકલ્યું હતું. અમે તમારો 300 કોરીનો દંડ કર્યો, તેથી નાથા ભગતે અમારો 300 કોરીનો દંડ કર્યો. એટલે આ 600 કોરી મોકલી છે, કારણ કે એવા મર્દ માણસ સાથે વેર કરવામાં અમે ખાટીએ નહીં. રાણો ખોટી બધી હકીકત સમજી ગયો અને બારોટ 11મો દુહો કહેલો તે બાબતમાં બારોટને માર્મિક વચન સંભાળ્યા હતા. તે બાબતમાં ભોઠા પણ આવ્યું. રાણા ખૂટીએ કોરીની કોથળી બારોટના પગમાં ધરીને બોલ્યા કે બારોટ, આ કોરીની કોથળી તો તું રાખવા લાયક છે, એ રાખ. હું તને આપું છું. એ કોરી લેવાની વાત પછી પહેલાં તો તું કહી દે કે હું 11મો દુવો જે બોલ્યો હતો એ બરાબર બોલ્યો હતો કે કેમ?
હવે પછી ઈ દુહો બોલું કે ન બોલું ઈ તું જ કહી દે. બારોટ બોલ્યો, બારોટ ઈ દુહો એકવાર નહીં પણ 100 વાર બોલ્યા તને છૂટશે, કારણ કે અમારી નાતમાં એવા બળવીર પુરુષો પાક્યા એનો અને અમને પોરખ છે. ઘેર ઘેર કઈ નાથા મોઢા જેવા થોડા નીપજે. અજાણપણે અમારી બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજે. પોળે પાણે તો નાથા ભગતના વિજયનો વાવટો ફરક્યો છે. નાથો પોતાના સુરવીર સાબતોની સાથે વાતોમાં ગુલતાન છે. ત્યાં તો અવાજ આવ્યો, નાથા ભગત રામ રામ. રામ 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 રામ, આવો લીલા જોશી, પગે લાગુ. લીલા જોશી આશીર્વાદ આપ્યા. આજ ઓણીકોર ભૂલા પડ્યા બાપા, મારા ઉપર ભારે મહેરબાની કરી. નાથા ભગતે કહ્યું, અમારા મનમાં એવું થયું કે આજ તો નાથાના જંગલની સાહેબી જોતા આવીએ. અને લીલા જોશીએ કહ્યું, એ તો જાણે ઠીક, પણ હવે તમે શું કામે આવ્યા એ વાત કહી નાખો. નાથા ભગતે કહ્યું, નાથા ભગત આજકાલ તમારું કામ તો મોટા મોટા ચમરબંધીને પડે છે. નાથા ભગત, પોરબંદરની રાજમાતાએ તમને આશીર્વાદ કહેવડાવ્યા છે અને તમને એક ધર્મના ભાઈ ગણી આ રાખડી મોકલાવી છે. એમ કહી સોનાની મુઠવાડી કિંમતી તલવાર, સોનાની અમેલ અને કિનખાબના કિંમતી પોશાકના રૂપાના થાળામાં મૂકેલા હતા. તે નાથા ભગતની આગળ મૂક્યા. નાથા ભગતે લીલા જોશીને તથા પૂંજા ચામને બેસવાનો આસન આપ્યા. રાજમાતાએ પ્રેમથી મોકલેલ પોશાક અને તલવાર માથે ચડાવી માન આપ્યું. લીલા જોશી, આ જોગમાયા સમી રાજમાતાને હું શું વખાણ કરું? એના દર્શનથી મારા પાપ ધોવાઈ જાય. એ તો સતની મૂર્તિ છે. લીલા જોશી, રાજમાતા અને કુંવર ભોજરાજજીને છે તો મજામાં ને? બહુ મજામાં છે નાથા ભગત. હવે આ પોશાક પહેરી લ્યો તો હું જોઈને ખુશી થાઉં કે પછી જાઉં? ભલે બાપા, તમે તો અમારા દેવ છો, અમારી આશા કંઈ રોપાય. એમ કહી પોશાક પહેરતો જાય. રાજ્ય ભક્તિના પુરુષમાં છાતી ફૂલાય છે. લીલા જોશી, રાજમાતાને કહેજો કે આ તમારા ધર્મના ભાઈ જેવું કંઈ કામકાજ હોય તો કહેજે. ખરે વખતે માથું જોતું તો આ નાથો પાછા પગે ભરે એમ નથી. કુંવર ભોજરાજી તો નાની ઉંમરના જ હતા, તેથી રાજમાતા રાજ્યનો વહીવટ ચલાવતા હતા. રાજ્યમાં અમલદારો અને ભાયાતોની ખટપટ એવી કોઈ મુશ્કેલીના કામમાં રાજમાતા ક્યારેય મૂંઝાઈ જતા. રાજમાતાને નાથા ભગત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો કે નાથો ભગત કદી પણ રાજ્યનું બુરું નહીં જ કરે. જેથી કરી કોઈ મુશ્કેલી ભર્યા સંજોગોમાં રાજમાતા નાથા મોઢવાડિયાની સલાહ લેતા. જ્યારે પૂછાવતા ત્યારે નાથા ભગત તેની સરળ રસ્તો કરી આપતો. એક વખત યુવરાજની ગાદીએ ન બેસવા દેવા માટેની ભાયાતોમાંથી મોટી ખટપટ ઉપડી હતી. એ સમયે નાથા મોઢાએ પોતાના આત્મબળ અને બાહુબળથી એ ખટપટ દાબી દીધી. ખરા હકદાર યુવાનને મદદ કરવા ઊભા રહ્યા અને એને ખાતર દરેક પ્રકારનો ભોગ આપવા તૈયાર થયો હતો. આવી રીતે નાથા ભગતની અડગ રાજભક્તિ જોઈ રાજમાતા વિશુદ્ધ ભાવથી નાથા ભગતને ચાહતા રહ્યા અને નાથા ભગતને પણ જીવ્યા ત્યાં સુધી રાજ્યની સાથે એક નિષ્ઠાથી વર્તતા હતા. થોડા મહિના બાદ પોરબંદર તાબાના ગામ રીણાવાડાને બાદરે 16 ગામના કેસવાડા, રાજસાકા, વડોદરા વગેરે રાજસાકા મહેરો ભેળા થયા હતા. એ વખતે નાથો ભગત ગામમાં જઈ એક મહેરને ઘેર બેઠો બેઠો મહેર ભાઈઓને બોલાવ્યા અને કહ્યું, ભાઈઓ ત્યાં મને કેમ બોલાવવો પડ્યો? નાથા ભગત, તારા એકે એકને સારું થઈ આખી મહેરની નાતને રાજ તરફથી ભરડો લેવાયો છે. નાથા ભગત, તમારાથી જામનગરનું રાજ્ય થાક્યું અને બ્રિટિશ સરકાર તરફથી સખ્તાઈ થઈ પોરબંદરના રાજ્ય ઉપર દબાણ આવ્યું કે કાં તો નાથાને કેદ કરી હાજર કરો, નહીં તો તમારી રાજગાદીને ધક્કો પહોંચે. નાથા ભગતે કહ્યું કે પછી શું? પછી તો રાજમાતાએ મહેર કૌમને ભેળી કરી અને કહ્યું કે ભાઈઓ, તમે અસલથી જ રાજ સાથે વફાદાર રહેતા આવ્યા છો અને રાજ્ય ખાતર હજારો મહેરોએ માથા આપી રાજ્યનું ભલું કર્યું છે. આજે અમારા ઉપર મુશ્કેલીનો વખત આવ્યો તો એનો નિકાલ કરવા અને એ બાબતની સલાહ લેવા તમને બોલાવેલ છે. મહેરોમાંથી એક આગેવાન બોલ્યો કે માતાજી, તું કે એમ કરી દઈએ એવું કોઈ હોય જટ કહી નાખ. રાજમાતા બોલ્યા કે રાજ્યના હિત ખાતર કોઈ પણ રીતે આપણા નાથા ભગતને તમે અમને સોંપી દો. નાથા ભગતે કહ્યું કે તમે રાજમાતાને જવાબ શું આપ્યું? એમ કહ્યું કે અમને 8 દિવસની મુદત આપો. આ બાબત એવી છે કે અમારાથી નાથા ભગતને પૂછ્યા વિના ઉતાવળું પગલું ન ભરાય. નાથા ભગતે કહ્યું કે મારા વાલા ભાઈઓ,
મારા એક હારું થઈને નાતને સંતાપ થાય, રાજમાતાને મૂંઝાવવું પડે એમાં હું જરાય રાજી નથી. હું સોંપાઈ જવા રાજી છું, કારણ કે મારી નાતને રાજ્યની મૂંઝવણમાં નાખવા ખુશી નથી. આજથી ચોથે દિવસે તમે પોલે પાણે આવો અને મારું કામ જે કંઈ કરી લેવા જેવું છે એ કરી લઈ ભેગો જ રાજમાતા પાસે હાજર થઈશ. ઠીક, ત્યારે ચોથે દિવસે અમે આવીએ ને. ભલે આવજો મર્દના વેણ કોઈ દી ન ભરે, નાથા ભગતે કહ્યું. મહેર ડાયરો ચાલી નીકળ્યો. અડધો માઇલ જેટલું ચાલ્યા ત્યાં કુચડી ગામનો મહેર પર્વત કુચડ્યો ઊભી રહ્યો. એટલે બીજા મહેર એને પૂછવા લાગ્યા કે કાં પર્વત ઊભો કેમ રહ્યો? અરે, આપણે બધા દાઢી મૂછવાળા મરદ થઈને આપણી નાતનો દીવો અને આપણે પોતે જ સોંપી દેવાને તૈયાર થયા. મહેરના દીકરા આપણે બધાએ આપણા કુળને ખોટ લાગે એવો ધંધો આદરો છે. તમે વિચાર તો કરો, નાથાને સોંપી જગતમાં આપણે શું મોઢું લઈને હાલશું? જરાય હૈયે હાથ દઈ તમે તમારા મનને પૂછો. આપણી બુદ્ધિમાં ફેર પડ્યો લાગે છે. રાજમાતા કીએ તો બરાબર છે, એનો તો સ્વાર્થ સારું ધર્મના ભાઈને પણ સોંપી દેવામાં એને વાંધો ન હોય. રાજમાતા એમ થાતું પણ આવે આપણે કંઈ વિચાર કરવો જોઈએ. બધા મહેર વિચારમાં પડ્યા. પર્વત ત્યાં હવે શું કરવું? પર્વત બોલ્યો, તમારે જી તમારી નજર પહોંચતી હોય પ્રમાણે કરો. તમારે નાથા ભગતને સોંપી દેવો હોય તો તમારા જેવા ખૂટલની ટોળીમાં મારે નથી પડવું. એમ કહી પર્વત જુદો થયો અને પાછા નાથા ભગત પાસે જઈને કહ્યું, નાથા ભગત, અમારા બધાનો મત મળતો નથી. તું તારે કરવું હોય કરજે. એમ કહી ચાલી નીકળ્યો અને બધા મહેરોની સાથે ચાલતો થયો. બધાને છૂટા પડવાનું થયું ત્યારે ખિસ્ત્રી ગામનો મહેર પૂંજો બોલ્યો, ભાઈઓ, જો આપણે બધાનો મત ના મળતો હોય તો રાજમાતા પાસે જઈ અને જેવો હોય તેવો જવાબ દઈએ. કેટલાય મહેર બોલ્યા, હાલો ને, સાચી વાત કહી દેવી છે એમાં બીક કહેવાની, રાજમાતા આપણે થોડી મારી નાખે છે. એમ કહી કેટલાય મહેર પોરબંદર આવ્યા અને દરબારગઢ ગયા. પૂંજાએ રાજમાતા આગળ મહેર ડાયરાએ જે ખાનગી મસલત કરી એ સગડી વાત રાજમાતા પાસે કહી દીધી અને બોલ્યા કે માડી, તમે જે પર્વત કુચડિયાને ભાઈ કીધો એ તો નાથાને સમજાવવાને બદલે અવળો ચડાવી અમારી લીધેલ મહેનત ધૂળમાં મેળવી. પર્વતની ભેગી લાધો, રાણો અને બીજા મહેર ભળી ગયા છે તો અમારા તારી ચતુરાઈ કંઈ કામ આવે એમ નથી. હવે તમે જાણો અને તમારું કામ જાણે. ભાઈ પર્વત જાણે. રાજમાતાએ તુરત જ પોલીસને હુકમ કર્યો કે જલ્દી જાઓ, નાથાને મદદ કરનાર જે હોય એને આપણા પૂંજાભાઈની ને જેના નામ આપે તે હાથમાં હથકડી નાખીને જ્યાં હોય ત્યાંથી મારા પાસે હાજર કરો. રાજ્યનો હુકમ છૂટતાની સાથે જ પોલીસો છૂટ્યા. જ્યાં હોય ત્યાંથી 7 જણાને પકડી દરબાર ગઢમાં ચોકમાં ઊભા કર્યા. આ 7માંથી સિંહ સમાન જોરાવર પર્વત સિસોદિયાને લોઢાની હાથકડી મરડી તોડી નાખી અને પોલીસના પહેરામાંથી વિફરેલ વાઘની જેમ વૈછૂટો અને દોડ્યો. પર્વતના મનમાં એમ કે હું યુવરાજ સાહેબ પાસે પહોંચી જાઉં અને એની પાસે માફી માગું એમ ધારી સીડી ચડવા જાય છે ત્યાં પૂંજા કસ્તિયાને પર્વતના પાછળથી પગ પકડી રાખ્યો અને આરબે આવી પેટમાં જમૈયાનો ઘા કર્યો. પર્વતને જમીનનો જમૈયાનો ઘા પૂરો હતો. એ સીડી ઉપરથી ગોથું ખાઈ નીચે પડ્યો. બીજા 6 જણાને બોલાવ્યા. બોલો, તમારે મરવું છે કે જીવવું છે? જે જીવવું હોય તો નાથાને પકડી લાવી આપવાનું વચન આપો, નહીંતર તમારે મારે તોપચા ગોળી ભરીને તૈયાર રાખજો. 6 જણ એક સાથે બોલ્યા, તારા તોપની ગોળાથી ડરે ઈ ભડવીરને ખૂટામણ કરી પછાડો, એના કરતા તોપને મોઢે મરવું સારું ગણી શકાય. મોડા વહેલું સારું કરવું એમ અમારો ધર્મ છોડી કાળી ટીલી લેવા ખુશી નથી. તારે તોપ ચડાવવા હોય તો ઝટ કર. કોણ છે હાજર? 2-4 પોલીસ તથા અરબના માણસો હાજર થયા. રાજમાતાએ હુકમ કર્યો કે જાઓ, આ રાજ્યની બેવફા બનેલાઓને તોપને ઘોડે ઉડાડી દો. એક જણો બોલ્યો, રાજમાતા, તો જુઓ, એકવાર રાજ્યને ખરે વખતે મદદ કરનારા કેવા હાલ થાય છે. બીજો મહેર બોલ્યો, એમાં ધોકો શું કરે? રાજ્યમાં એમ જ થાતું આવે, બાપ દીકરાનો નહીં, દીકરો બાપનો નહીં. રાજા લોભ માણસની માણસાઈ નહીં રહેવા નહીં દે. આપણે આપણા ઘર ધર્મ સાચવી લેજો. રાજના કામ રાજ જાણે. પોરબંદરમાં વીરડીને નાકે કિલ્લાનો કોઠો હતો. ત્યાં તોપો તૈયાર રખાવી હતી. 6 જણા હસ્તે મોઢે તોપને મોઢે ઊભી ગયા
અને એક હારે એક જ ધડાકે પોતાના વટને ખાતર મરણને શરણ થયા. વીરડીને નાકે હજી પણ 6 જણની ખાંભીઓ છે. રાજમાતાએ પૂંજા ખસ્તરિયાને બોલાવીને કહ્યું, પૂંજા, તું તો મારો ભાઈ છે. રાજમાતાએ પૂંજાને ભાઈ કઈ બોલાવ્યો ત્યારે પૂંજો હરખાઈ ગયો. પૂંજાને કહ્યું કે નાથાનું શું કરું? રાજકોટ એજન્સીના દબાણથી હું અકળાઈ ગઈ છું. મને બીક છે કે રખેને હું રાજ્ય ખોઈ બેસું. રાજ્યને જફા લાગે એવું મને લાગે છે. પૂંજા, તું કંઈ રસ્તો બતાવ તો ઠીક. મારી એક વાત માનશો? પૂંજાએ કહ્યું. રાજમાતા બોલ્યા, પૂંજા બોલ, જટ બોલ. મારા લાભની વાત કરે તો હું માનું એ બંને ખરું. માતા, આ વખત પેટ રાખવાની છે. મને ઊંચા માયલું ઝેર આપ, એટલે હળ ઘડીએ નાથાનું માથું તારી પાસે લઈ આવું. એવીના તારી ફોજ નાથાને પકડીને લઈ આવે એ આશાએ રાખજેમાં. વિલાયતથી તોપું મંગાવો તોય આ નાથો પાસે કોરી ફાવે એમ નથી. પૂંજા ભાઈ, એનું શું કારણ? એ તો મને કહો. એવો શું ચમત્કાર છે? મારી નાથાએ બિલેશ્વર મહાદેવની ખૂબ આરાધના કરી છે અને વળી એક મોટા જોગીને પણ એની સેવા બહુ કરી છે. નાથાને વરદાન મળ્યું છે કે યુદ્ધમાં તો કોઈ જીતશે નહીં, પણ જો તું ઝેર મને દઈ દે તો હું એનો ઘડો લાડવો હમણાં જ કરી નાખું. રાજમાતાએ તુરંત ઝેર આપ્યું. પૂંજો ઝેર લઈ હરખાતો ચાલતો થયો. પોળા પાણીથી આજ નાથા ભગત એની ધર્મની માનેલી બહેનને મળવા માટે નીકળ્યો, પણ માઠા શકુન થયા. તેના સાથીદારો જવાની ના પાડે છે. નાથાએ કહ્યું, અરે ભાઈ, એવો વહેમ રાખવો એ ઠીક નહીં. જે લલાટમાં લખ્યું હશે એ મિથ્યા થવાનું નથી. જે લખેલ છે તે કોઈ ફેરવી શકે તેમ નથી. હું તો કોઈ દી સુકન જોતો નથી. ક્યાંય જાવું હોય તો ભગવાનનું નામ લઈને જાઉં છું. બાકી તો આપણા લેખ આપરા હોય તો કોણ કરી શકે, કોણ બચાવી શકે? આજ તા હાથલા ગામે મારી બેન પાસે જવાનું મન થયું છે તો જઈ આવું. નાથા ભગત, આજ તો તમે રીવા દો તો ઠીક છે. અમારું કેવું માની જાઓ. આજ અમારું હૈયું ના પાડે છે. આ વળી કાળોતરો સરપ આડો ઉતરે અને જાઓ તો એ ઠીક નહીં. તમારું મન માનતું હોય તો અમે આવવાનું માંડી વાળીએ. બાકી મારે તો આ ના છૂટકો છે. નાથા ભગત ભેળા જે નબળા મનના 2 જણા હતા તે પાછા ગયા. નાથા ભગત હાથલા ગામે વિપ્ર હરજી થાનકીને ઘરે જવાનો હતો. હરજી મહારાજે મહેરનો ગોર હતો એટલે લૂંટનો માલ આવે તે નાથા ભગત હરજી મહારાજને આપતો. એટલે આટલી કમાણી હોવા છતાં પણ હરજી મહારાજે પૈસાની લાલચમાં પોતાને ઘેર પૂંજ્યાએ આપેલ ઝેર જમવાના પદાર્થોમાં ભેળવી રાખેલ. નાથો ભગત આજ તો આવશે એ માની ઘેર વાટ જોઈ રહ્યો છે. નાથો ભગત જ્યારે હાથલા ગામે આવવાનો હતો ત્યારે અપશુકન થવાથી એનાથી શોભતીઓ કોઈ સાથે ન હતા. એકલો નાથો ભગત ઘોડાથી આવતો હતો. નાથો ભગત હરજી મહારાજની ડેલી આવ્યો અને ઘોડીને હેતથી આવર નાખી. હરજી મહારાજના છેવાટાના ઘરની ઓસરીએ તેની ધર્મની માનેલી બહેન ઊભી છે. બહેનના ચહેરા ઉપર મસ ઢળી ગઈ છે. નાથો ભગત બોલ્યો, બેન, કેવા પ્રમાણે બરાબર ટાણાસર ઊભી ને? હરજી મહારાજના સાંભળે તેમ ઈશારો કરી નાથાએ કહ્યું, ભાઈ, અહીં મારી પાસે થતો જા. બેન અવઘડી થોડી બાંધી ઉતારો કરીને આવજ. ભાઈ, ઘોડી પછી બાંધે, ઉતારો પણ પછી કરજે. બહુ જરૂર વાત છે કહેવાની, તે જવાબ દેતો જા. બેન આ પગલે આવ્યો. ઘોડી બાંધતો ઉતારો કરતા શું વાર લાગશે? નાથા ભગત, તું કંઈ સમજ નહીં ને ભાગે જાશે, પણ મારી સામું તો જો, મારી વાત તો સાંભળતો જા. બેન, આપણે નિરાતે વાતો કરશું, એમાં ઉતાવળી શું કામ થાય છે? આ તારો ભાઈ આવ્યો જ છે, એ ભાગી જવાનો નથી. બેન તો બોલતી જ રહી અને આ 6 આવા જ એમ બોલતા બોલતા નાથો ભગત ચાલ્યો ગયો. નાથા ભગતે માથે આજ મોતના નગારા વાગી રહ્યા છે. જેથી બહેન તેમના હિતની વાત કહેવા, તેનું જાન બચાવવા એના ઘરની છાની રીતે નાથા ભગતને ચેતવી દેવા માટે નાથા ભગતને બોલાવ્યા કરતી હતી. પણ જ્યાં ભાવિ ભૂલાવે ત્યાં ચતુર માણસ પણ ભૂલ કરે. છેવટે બહેન બોલી, અરે ભાઈ, પાછો એ હવે આવી રહ્યો. અરે ભગવાન, એમ બોલી ઘરમાં ગઈ. નાથો ભગત આવ્યો એ તુરંત હરજી થાનકી બોલ્યો, નાથા ભગત, આજ તો તમારી હું મેની જેમ વાટ જોઉં છું. તમારી બેન પણ તમને મળવા માટે અધીરી થતી હતી. હરજી મહારાજ, હું બોલું હું આવીશ એટલે આવીશ.
મારી પછી પડસાઈની પણ આવે છૂટકો. પછી ભલે ને ભાલાનો મેં વરસતો હોય. નાથો ભગત લ્યો હવે શિરામણ તૈયાર છે, હાથ પગ ધોઈ જમવા બેસી જાઓ. નાથા ભગત હાથ પગ ધોઈ કોગળા કરી ઘરમાં જઈ જમવા બેઠો. આનંદની વાતો કરતો કરતો જમવાની શરૂઆત કરે છે. હથિયાર બાજુમાં પડ્યા છે. હરજી મહારાજની દગલબાજીની ભોળા નાથા ભગતને ખબર ન હતી એટલે જમવાનું શરૂ કર્યું અને 2-3 કોડિયા પેટમાં ગયા ત્યાં નાથા ભગતને વેમ આવ્યો અને તુરંત અન્ન દેવતાને હાથ જોડી પોતાના હથિયાર કબજે કર્યા અને ઝેરની અસર વધારે થવા લાગી. ઘોડી ઉપર સજા નાખવાની છે કે ઘોડી છોડવાની હોશ રહી નહીં એટલે પગપાળો ચાલતો થયો. નાથા ભગતને પોતાના દેહનું ભાન ભૂલાતું જાય છે. જતા જતા બોલ્યો, દગાખોર મહારાજ, તને મારી 10 પેઢી સુધી ન ખૂટે એટલું ધન અને લૂંટનો માલ આપ્યો તો પણ તું પૈસાની લાલચમાં અને તારા ખોળામાં તારા ભરોસે માથું મૂક્યું તો તે જ દગો દીધો. શું કરું? તું કે બ્રાહ્મણ છે તે જીવતો રાખું છું, તારી જગ્યાએ બીજો કોક હોત ને તો મરતા મરતા પણ એની આંટી સોંચી લઉં. મહારાજ શું થયું એમ કહીને ચાલતો થયો. આટલા ગામને પાદર ભૂગ્યો ત્યાં તો રગે રગમાં ઝેર વ્યાપી ગયું. ચકરી ચડવા લાગી, દેહનું ભાન ભૂલાણું અને તમસ આવતા જમીન ઉપર ઢળી પડ્યો અને દગલબાજી સમજાણી અને પોતાને પોલીસ પકડશે એમ વિચારી બેસુદ અવસ્થામાં તલવાર જમીન ઉપર હાથ નાખે. તલવાર થોડી બહાર નીકળે, થોડી મ્યાનમાં જ રહી જાય અને નાથા ભગતનું પ્રાણ પંખેડું ઉડી જાય છે. તે નાથા ભગત મોટા રાજ્યને ધ્રુજાવ્યા. એ નાથા ભગતને અત્યારે કોઈ પાણી પીવડાવવા તેની પાસે હાજર નથી. સમયની બલિયારી છે. બાબુ, આ હતો સિસોદિયા મહેર મોઢવાડિયા નાથા ભગતની કથાનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.